નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને વડોદરા શહેરમાં દેશભક્તિનો માહોલ સર્જાયો છે। આગામી 14મી ઓગસ્ટે યોજાનારી ભવ્ય તિરંગા યાત્રામાં 50,000થી વધુ નાગરિકો જોડાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ વિશાળ આયોજનને સફળ બનાવવા મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે। તિરંગા યાત્રાનો પ્રારંભ શહેરના નવલખી મેદાનથી કરવામાં આવશે। રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમને લઈને મહાનગરપાલિકાની ટીમે સ્થળ પર પહોંચી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય બુડાનિયા અને વીએન રાજપૂત સહિત અધિકારીઓએ મેદાનની તૈયારીઓ, સ્ટેજ, પ્રવેશદ્વાર અને સુરક્ષા વ્યવસ્થાની વિગતો તપાસી હતી। તો બીજી તરફ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને યાત્રા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગે પણ વિશેષ આયોજન શરૂ કર્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે યાત્રામાં જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે।